બરાબર x1 y1 q બરાબર x2 y2 બિંદુ આલેલા હોય અને અંતરસૂત્ર શોધવાનું કીધું હોય ત્યારે pq બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ આને કહેવાય અંતરસૂત્ર. અને આ સૂત્રને આ રીતે બી લખી શકાય, વર્ગ આ બાજુ જતો રહે, pq નો સ્ક્વેર બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. બરાબર. કેટલાક ગુણધર્મો a b ગ્રેટર ધેન 0 હોય તો હંમેશા આણું હોય અંતર, a બરાબર b હોય તો જ a b બરાબર 0. અને આવું પૂછો તમને 7.1 માં આવું પૂછે અસમરેખ બિંદુઓ છે સાબિત કરો abc, તો ab + bc બરાબર ગ્રેટર ધેન ac સાબિત કરવાનું, તો અસમરેખ. પછી સમરેખ બિંદુ, તો ab + bc બરાબર ac, આ થાય તો સમરેખ બિંદુ કહેવાય. હવે ત્રિકોણ abc માં આવું પૂછો સમબાજુ ત્રિકોણ, સમદ્વિભુજ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ તો બધી બાજુ સરખી, સમદ્વિભુજ બે બાજુ સરખી એક સરખી ના થાય, વિષમભુજ એક બી બાજુ સરખી ના થાય. કાટકોણ ત્રિકોણ ab² bc² બરાબર ac², ખૂણો બી 90 ac કોણ. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ બે બાજુ સરખી અને ab² + bc² બરાબર ac. આવું પૂછો ચતુષ્કોણ abcd માં સમજાવો, abcd સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ac નું મધ્યબિંદુ બરાબર bd નું મધ્યબિંદુ થવું જોઈએ. અથવા ab બરાબર cd અને bc બરાબર ad, ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ બધી બાજુ સરખી, લંબચોરસમાં ab બરાબર cd bc બરાબર ad અને ac બરાબર bd, તો abcd લંબચોરસ છે તેમ કહેવાય. પછી ચોરસમાં બધી બાજુ સરખી, ab બરાબર bc બરાબર cd બરાબર d